સૂર્ય ચંદ્ર બુદ્ધિ મનના દેવતા છે. આ વહેલી સવારે સાંજે બે ટાણા આરતી થાય ને પ્રાર્થના કરવાની, સંધ્યા કરવાની, એનું મહત્વ કેમ કે વહેલી સવારે મન અને બુદ્ધિના પ્રભાવિત કરનારા બંને દેવતાઓ કમજોર હોય છે. વહેલી સવારે ઉદિત થતા સૂર્ય અને અસ્ત થતા ચંદ્ર અને હાંજાએ અસ્ત થતા સૂર્ય અને ઉદિત થતા ચંદ્રમાં એ બંને કમજોર હોય છે. મન બુદ્ધિ બંનેની રક્ષા કરનારા દેવતાઓ જ્યારે કમજોર હોય ત્યારે મન અને બુદ્ધિનું રક્ષણ કોણ કરે? ભગવાનનું નામ. એટલા માટે એ સમયે ગાયત્રી જપો, ભગવાનના નામનો આશ્રય કરો, સંધ્યા કરો. સંધ્યા સમય ભોગ અથવા ભોજન માટે નથી, સંધ્યા સમય ભજન માટે છે. સંધ્યા સમયે ભજન કરો. બરાબર સંધ્યા ટાણે છોકરાઓ ખાવાનું માગે ને તો આપણી સનાતન ધર્મની માતાઓ એમ કે બેટા ભગવાનનો દીવો થઈ જાય, આરતી થઈ જાય પછી ખવાય, સંધ્યા ટાણે ખવાય નહીં. વિષય ભોગ પણ ન ભોગવાય અને એ સમયે ભોજન પણ ન થાય, ખવાય નહીં. સંધ્યા સમય ભજન માટે છે. ઋષિઓએ સૃષ્ટિનું રહસ્ય જાણ્યું છે. તમને સીધા સીધા વિજ્ઞાન ભણાવવા બેહાડી દે ને નહીં મજા આવે, રસ નહીં પડે. પણ એ જ વિજ્ઞાનની વાતોને આ પુરાણોની કથામાં વણી અને તમને સંભળાવવામાં આવે તો એ કથાઓ તમને ગમશે. તમને સીધે સીધું ઘી ખાવાનું કહીશું, ચોખ્ખું ઘી આપીએ, ખાઓ. અને ઘી તો અમૃત છે ને, પંચામૃતમાં ઘી એ પણ અમૃત છે. ભાગવતની કથા એ બને તો ઉપવાસ કરીને સાંભળવી, બને તો એક ટાઈમ જમીને સાંભળવી. અને એવું પણ કહ્યું છે કે જો તમને ફાવે અને તમને ભાવે તો એકલું ઘી પીને કથા સાંભળવી. ભાવે ફાવે તો. હવે તો ડોક્ટરો બીવડાવે છે કોલેસ્ટ્રોલ વધી જશે, ઘી તેલ ઇત્યાદિ તૈલી પદાર્થોથી દૂર રહો. જ્યારે ઘીને આપણે અમૃત કહ્યું. અને ઘી હકીકતમાં ખાવા માટે છે ને તેલ હકીકતમાં ચોપડવા માટે છે, એટલે કે મસાજ, ઓઇલ મસાજ. ઘી ખાવા માટે, આપણે તેલ ખાવા માંડ્યા. અને ઘી તો એક જમાઈ ગયો, તાજા લગ્ન થયેલા, સાસરે ગયો તો એની સિસ્ટર, એની બેન એની સાથે ગઈ. તો સાસુમાને એમ કે હું મારા જમાઈને માટે લાપસી કરું. સાસુમાએ લાપસી કરી, જમાઈ જમવા બેઠા, એની બાજુમાં એની બેન બેઠી. તો લાપસી પીરસી ને પછી ચોખ્ખું ઘી લઈ આવ્યા કળહળામાં. કળહળું હોય ને ઘીનું પાત્ર નાનકડું, એને અહીંયા શું કહે છે ને કળહળું, એને ચમચીથી નહીં, જૂના જમાનામાં આમ ધાર કરતા, સીધા લાપસીમાં ધાર કરે. તો સાસુએ ચોખ્ખા ઘીની ધાર કરીને તેની વાસ આવી, જમાઈ બેહોશ થઈ ગયો. ચોખ્ખા ઘીની સુગંધ માત્રથી બેહોશ થઈ ગયો, ઢળી જ પડ્યો સીધો. પછી એની બેન બહુ ખીજાય, બધા એકદમ ટેન્શનમાં આવી ગયા સાસુને. પછી સસરા બહાર બેઠા, એ દોડીને આવ્યો, શું થયું શું થયું? અરે કે તમારે પૂછવું જોઈએ ને. ઓલી બેન કે ભાઈને નથી ફાવતું, તમારે પૂછવું જોઈએ. બેહોશ થઈ ગયો. તો સાસુ પણ બિચારા કે બેટા અમને શું ખબર, અમને તો એમ કે લાપસી કરી છે તો જમાઈ રાજાને જરા ચોખ્ખું ઘી. અરે શું ચોખ્ખું ઘી, પૂછવું તો જોઈએ તમારે. બેન તો ભાઈ માટે થઈને બહુ ગુસ્સે થઈ. અરે કે ડૉક્ટરને બોલાવો ને આન થઈને. અરે કે કોઈ ડૉક્ટરની જરૂર નથી. ઓલી બેન કે શું પાઉંભાજી મગાવો, ઈ સુંઘાડો.
હમણાં ભૈલો ઠીક થઈ જશે. એટલે બહારથી પાઉંભાજી મગાવી અને ભૈલાના નાક પાસે પ્લેટ લઈ ગયા ને, એ જેવી એની સ્મેલ એ અંદર ગઈ, ધીમે ધીમે ભૈલાએ આંખ ખોલી. વધારે નાકમાં ગઈ ને સુગંધ, ત્યાં તો ભૈલાના લિપ્સ ઉપર સ્માઇલ આવ્યું, પ્રસન્નતા છવાઈ ગઈ. અને ભૈલો પછી બેઠો થયો અને ભૈલાએ પાઉં ભાજો ઝાપટ્યો. સાસુની લાપસી એક બાજુ રહી. આપણા ખાનપાન એવા થઈ ગયા, ચોખ્ખું આપણને હવે સહન ક્યાં થાય. એમ ચોખ્ખા માણસો સમાજને સહન થતા નથી. તરત એના ઉપર આંગળી ચીંધવામાં આવે, એના ઉપર આંગળી ઉઠાવવામાં આવે. એ ભૈલા માયલું તમે જાણો નહીં, આ તો બધા દેખાવ છે, બાકી માયલું તેમ કરીને આંગળી ચીંધે. सत्य मानस ने सहन थातु नहीं. झूठ के साथ इतना उठना बैठना हो गया है, झूठ के साथ ऐसी मैत्री हो गई है कि सच दुश्मन मालूम पड़ता है. અને પાછા કરાવે સત્યનારાયણની કથા. બોલો, દર પૂનમે સત્યનારાયણની કથા, झूठ રોજ. ઘણા એટલા બધા ધાર્મિક હોય, કાંદા લસણ ન ખાય, લાંચ ખાય. તો હું લાંચ સાત્વિક ભોજન છે? લાંચ ખાઈને એકાદશી થાય એવું સાત્વિક ભોજન છે? પાણી 7 ગરણે ગાળીને પીવે ને ગરીબોનું લોહી ઉભે ગળે પીવે, એ કેવી ધાર્મિકતા? शुद्ध सहन थतु नहीं. गंदगी से हमारा इतना नाता हो गया है. गंदगी अरे આપણે હાવ ઘરનું, એવી આત્મીયતા. झूठ સાથે એવી આત્મીયતા થઈ ગઈ. झूठ ही लेना, झूठ ही देना, झूठ चबेना, सब झूठ झूठ झूठ. ત્યારે શ્રીમદ ભાગવતનો પ્રારંભ તો સત્યમ પરમ ધીમહિ થી થાય. ભાગવતના અંતે પણ સત્યમ પરમ ધીમહિ કહેવાય. પરમાત્મા સત્ય સ્વરૂપ છે. એ પરમ સત્ય એ જ પરમાત્મા, સત્ય એ જ ઈશ્વર. એ શિવમ કલ્યાણકારી છે અને એ જ હકીકતમાં સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. राम
સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ. શ્રીમદ ભાગવતમાં પરમ સત્ય પરમાત્માનું નિરૂપણ છે. સત્યમ પરમ ધીમ. તો અમૃત તો જેના હાથમાં આવે એ કોઈ પણ પી શકે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેસી ગયો તો એ અમૃત ચાખી ગયો. પણ સુખદેવજી કહે છે, હે દેવતાઓ, આ કથામૃત જેના હાથમાં આવે એ બધાય પી લે એવું નથી. ભલે ને કથાના મંડપમાં આવી ગયા હોય, પણ ભાગ્યમાં ન હોય તો તમે ન પી શકો. ખુઈ જાય માણસ, ઊંઘ આવી જાય, ના પી શકે. એક જગ્યાએ કથા થવાની હતી ને, પછી એક ભાઈને મન થયું મારે આખી કથા સાંભળવી છે. ભાગ્યમાં હોય તો જ મળે. હા, ભાગ્યમાં હોય તો ભાગવત. તેણે અઠવાડિયાની રજા મૂકી દીધી ઓફિસમાં કે મારે પૂરી કથા સાંભળવી. પહેલા દિવસે ભાગવતની શોભાયાત્રા નીકળે ને, પોથી યાત્રા, ત્યારથી જ જોઈન્ટ થઈ ગયો શોભાયાત્રા. તો શોભાયાત્રામાં ફટાકડા ફોડતા હતા બધા. તો એ હુતળી બોમ્બ ફોડ્યો એક જણાએ. એવો ધડાકો થયો ને, ધાક પડી ગઈ કાનમાં, બે કાન બંધ. બહુ આમ 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 કરે. ઘરે જઈને પછી માંદવેલો તેલ ગરમ નાખ્યું નાનતે, પણ ધાક જ ખુલી નહીં. બોલ, કથામાં બેઠો 7 દિવસ, પણ કથા અંદર ગઈ જ નહીં, સંભળાય જ નહીં. અને એમને એમ 7 દિવસ પૂરા થઈ ગયા. અને પાછી છેલ્લે દિવસે ભાગવતની શોભાયાત્રા નીકળી, પાછો કોકે હુતળી બોમ્બ ફોડ્યો, બે કાન ખુલી ગયા, ધાક ખુલી ગયા. બોલો, ભાગ્યમાં નહીં, ન સાંભળી શકે. આ તો સુપાત્રને મળે. તો અભક્તાંશ તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. સુખદેવજીએ દેવતાઓને અભક્ત જાણી અને આ કથામૃત ન આપ્યું. પરીક્ષિતને પૂછ્યું, તારે શું પીવું છે રાજા? દેવો તારા માટે અમૃત લાવ્યા છે, મારી પાસે તારા માટે કથામૃત છે. પણ કથાનો મહિમા જાણ્યા પછી પરીક્ષિતે કહ્યું કે ભગવાન, મારે અમૃત નથી પીવું, મારે ભાગવતામૃતના પાન કરવા છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતામૃત પીવડાવ્યું. ભગવાનનું નામ અમૃત છે, ભગવાનની કથા અમૃત છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રીરામ નામામૃતમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહં શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. कथा अमृत है, भगवान का नाम अमृत है। आ अमृत पीओ। कलिकालમાં તો આ અમૃત પીવાનું વિશેષ મહત્વ છે। ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસના અંતમાં લખ્યું,
એહી કલિકાલન સાધન દૂજા. એહી કલિકાલન સાધન દૂજા. જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા. જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા. જોગ જગ્ય જપ તપ વ્રત રામ હિ સુમિરિય ગાય રામ હિ. સુમિરિય ગાય સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ. સંતત સુનિય રામ ગુણ સંતત સુનિય રામ ગુણ ગ્રામ હિ. સંતત સુનિય રામ ગુણ એહી કલિકાલન સાધન દૂજા. એહી કલિકાલન એહી કલિકાલન એહી કલિકાલન સાધન. રામ હિ સુમિરિય ગાય રામ હિ. કલિકાલમાં આ સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાનનું નામ લો, નામ સ્મરણ કરો અને ભગવાનની કથાનું શ્રવણ કરો. શ્રવણ, સ્મરણ, કીર્તન. રાજા પરીક્ષિતે 7 દિવસ ભગવાનની કથા સાંભળી. 7 જ દિવસનું એનું આયુષ્ય બચેલું હતું. 7 દિવસમાં ભાગવત સાંભળતા રાજા પરીક્ષિતનો મોક્ષ થયો, એની મુક્તિ થઈ. પદ્મપુરાણમાં લખ્યું છે કે બ્રહ્માજીને જ્યારે આ સમાચાર મળ્યા કે માત્ર 7 દિવસ કોઈ કથા સાંભળવાથી મુક્ત થઈ જવાય, આ તો બહુ મોટી નવાઈ. નહીં તો 84નું ચક્કર જલ્દી છૂટતું જ નથી. માયાના ટ્રેપમાં છે માણસ. મોક્ષની પ્રાપ્તિના જેટલા સાધનો હતા બ્રહ્માજીએ બધાની તુલના કરી. શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું. શ્રવણગત મુક્ત્યુક્તિ કથને, જેને સાંભળવા માત્રથી જીવ મુક્તિને પામે છે. ભાગવતના મહાત્મ્યની કથા કહે છે કે દેવર્ષિ નારદ એકવાર પૃથ્વી ઉપર કલિકાલમાં ફરતા હતા. કૃષ્ણ પરમાત્મા સ્વધામ પધાર્યા છે. દ્વાપર યુગનો અંત થયો છે, કલિયુગનો પ્રારંભ થયો છે. કલિના પ્રભાવને જોવા માટે દેવર્ષિ નારદ પૃથ્વી ઉપર આવ્યા. સૌથી પહેલા વહેલા ઘરમાં આમ આગ લાગે તો મહત્વની જે જગ્યા છે એ સલામત છે કે નહીં તમે પહેલા જુઓ કે આપણી તિજોરી બરાબર છે ને. અથવા તો ઘણા એમ કે ભગવાનના મંદિરમાં ઠાકોરજીને તો કાંઈ થયું નથી ને એ બાજુ. પાછા એમ કે આમ આખું ઘર બળી ગયું, અમારા ઠાકોરજીને કાંઈ ન થયું. આગ અહીંયા સુધી ન પહોંચે.
અથવા ઘરમાં બીજે બધે આગ ફેલાણી તો તિજોરીમાં કેશ હતા કેટલા કરોડ બચી ગયા. એમ કલિકાલમાં દ્વાપરયુગ ગયો અને કલિયુગ આવ્યો તો તીર્થોની સ્થિતિ શું છે? જો તીર્થ બરાબર હશે તો વાંધો નહીં આવે, કારણ કે તીર્થ જે તારે એ તીર્થ. દેવર્ષિ નારદ જોવા માટે નીકળ્યા. પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા. પુષ્કરમાં ગયા, તીર્થરાજ પ્રયાગની મુલાકાત લીધી, ત્યાંથી કાશી ગયા, અહીંયા મહારાષ્ટ્રમાં આવ્યા, દંડકારણ્યમાં આવ્યા, ગોદાવરી, અનેકાનેક તીર્થોમાં ફર્યા. પણ ત્યાંય કળિયુગનો પ્રભાવ, જેમ કોરોનાનો પ્રભાવ બધે દેખાણો તો ને, એમ તીર્થોમાં કળિયુગનો પ્રભાવ દેખાણો. કે તીર્થમાં તો વેપારીઓ ઘૂસી ગયા છે, લોકોના જીવનમાં, લોકોના આચરણમાં કલિયુગનો પ્રવેશ થયો છે. અને પરિણામે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનન વિદ્યતે. લોકોના વ્યવહારમાં સત્ય નથી, તપ નથી, દયાદાન નથી. ઉદરમ ભરીણો જીવા, કમાઓ પેટ ભરો, એને જ લોકો પુરુષાર્થ માને છે. પૈસો, અર્થ અને કામ, વિષય ભોગ, આ બે જ પુરુષાર્થ રહ્યા છે લોકોના જીવનમાં. ધર્મ પણ નથી અને મોક્ષની કોઈને ચિંતા નથી. લોકો લોભથી કન્યા વિક્રય કરે છે. કન્યાની અછત થાય એટલે પછી કન્યા વિક્રય ચાલુ થાય. કન્યા વિક્રયો લોભાત. અને પછી દંપતીનાંચ કલ્કનમ. પતિ પત્નીની વચ્ચે તો હાર્મની હોવી જોઈએ, સામંજસ્ય હોવું જોઈએ, ફ્રેન્ડશીપ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. પણ ત્યાં હું અને મારું એટલું બધું મહત્વનું થઈ જાય છે कि हम वाली भावना ही नहीं आती. હસ્ત મેળાપ થયો પણ હૈયા મેળાપ ન થયો. લગ્નના માંડવામાં હસ્ત મેળાપ થાય પણ હૃદય ન મળે તો हम नहीं बन सकते. मैं और तू इतना प्रबल और इतना पृथक, वो दोनों मिलकर हम नहीं बन पाते. એટલે દંપતીનાંચ કલ્કનમ. નારદજીએ જોયું કે દાંપત્ય જીવનમાં વિખવાદ વધતા જાય છે. અનબન, ઝઘડા, શાલકો બુદ્ધિદાયક. હગ્ગા મોટા ભાઈ બેઠા હોય તોય તે શાળાને પૂછે કે આપણે શું કરશું. ના, એ હારા હોય તો પૂછવામાં કઈ વાંધો નહીં, પણ પછી સસુરારી પિયારી લગી તબ તે. પછી હાહુથી ડરતો હોય ને માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. લોકોના જીવનમાં કલિયુગના પ્રભાવને નારદજીએ જોયો. તીર્થોમાં પણ કલિનો પ્રભાવ, લોકોના વ્યવહારમાં કલિયુગનો પ્રભાવ. વૃંદાવનમાં ગયા નારદજી તો ત્યાં ભક્તિને રડતી જોઈ. ભક્તિ દુઃખી હતી, કારણ કે એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત પડેલા.
જીર્ણ શીર્ણ, બેમાં તાકાત જ નહોતી શરીરમાં, બેહોશ થઈ ગયા. એટલે એની માતા ભક્તિ દુઃખમાં રડતી હતી. એને દૂરથી નારદજીને જોયા કે કોઈક સાધુ પુરુષ છે, એના હાથમાં વીણા છે, હાથમાં કરતાલ છે, મુખમાં નારાયણનું નામ છે, આ મારી મદદ કરશે. ભક્તિ દેવીને થયું અને એણે બૂમ પાડી, દર્શનમ તવ લોકસ્ય સર્વથાઘ હરમ પરમ. એ સાધો, ક્ષણવાર ઉભા રહો, મારી મદદ કરો, મારા દુઃખને દૂર કરો. તમારા જેવા સાધુ પુરુષોનું જીવન, એનું દર્શન જીવોના પાપને મટાડે છે. મારી ચિંતાનો પણ નાશ કરો. મત ચિંતામ અપિનાશય. તો નારદજી ગયા એની પાસે. શાંત શાંત દેવી, શાંત, રડ નહીં. શું થયું? તું કોણ છે? શું તકલીફ છે? મને કહે. એ સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મેં તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જરૌ. હું છું ભક્તિ, આ બંને મારા પુત્ર છે, જ્ઞાન અને वैराग्य. देखो ये ज्ञान भक्ति वैराग्य सब अमूर्त भाव है, પણ અહીંયા એને મૂર્ત, મૂર્તિના રૂપમાં કે ભક્તિ માતા, સ્ત્રી, જ્ઞાન વૈરાગ્યના દીકરા, ये रूपक है. તત્કાલીન પરિસ્થિતિનું સ્ટોરિકલ વર્ણન, કથાનક રૂપે વર્ણન. પણ એ તત્કાલીન પરિસ્થિતિનું આ વર્ણન છે કે વૃંદાવનમાં પણ ભક્તિ તો યુવતી હતી, પણ દુઃખી હતી, રડતી હતી. કારણ કે વૃંદાવનમાં, વ્રજની અંદર પણ એના બંને દીકરા જ્ઞાન વૈરાગ્યને પૂછનારું કોઈ નહોતું. કમજોર અને મૂર્છિત પડેલા જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ વાંજણી છે, અને ભક્તિ ન હોય તો જ્ઞાન વૈરાગ્ય અનાથ છે. આ કથાનું દર્શન સમજો. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણેયની જરૂર. તમારી બુદ્ધિનો દીવો પ્રગટેલો હોય, જ્ઞાનનો પ્રકાશ હોય. બુદ્ધિ બુદ્ધ થવા માટે છે, બુદ્ધુ રહેવા માટે નહીં. બુદ્ધિનો દીવો પ્રગટે નહીં. ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્ર ન જપો, ભજન ન કરો, સદગુરુની પાસે ન જાઓ, સવિતાની ઉપાસના ન કરો, સંધ્યા ન કરો. બુદ્ધિનો દીવો નહીં પ્રગટે. આપણે ગઈકાલે પ્રારંભ કર્યો સંતોના કરકમલોથી દીવો પ્રગટ કરીને. ભાગવત પણ દીવો છે. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ જ્ઞાનમય પ્રદીપ છે. કથા એટલા માટે સાંભળવાની છે કે આપણી બુદ્ધિનો દીવો પ્રગટે. બુદ્ધ નથી રહેવાનું, બુદ્ધ થવાનું છે. આપણા હૈયામાં પ્રેમ હોય, પ્રેમ હશે ને તો તમે દિલથી કોઈની સાથે જોડાશો. मैं और तू हम बनेंगे. અને મનમાં વૈરાગ્યની વૃત્તિ હશે તો પાપ કરતા અટકશો, સંસાર સાથે ચીપકશો નહીં, મુક્ત રહેશો. એટલે કે છે દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. રામ નામ શું
તાળી રે લાગી, રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. वही वाली पंक्ति. મોહ માયા વ્યાપે નહીં જેને, મોહ માયા વ્યાપે નહીં જેને, મનમાં દ્રઢ વૈરાગ્ય હોય, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં. મનમાં વૈરાગ્ય નહીં હોય તો ચીપકશો. રામકૃષ્ણ પરમહંસ દેવ એમ કહેતા કે તમારે સંસારની મધુરતા લેવી હોય તો લો, પણ સાકર ઉપર બેઠેલી માખીની જેમ લ્યો, મધુ પર બેઠેલી માખીની જેમ નહીં. સાકર ઉપર બેઠેલી માખી મધુરતાનો તો અનુભવ કરે, એનું આસ્વાદન કરે, પણ ઉડી જવા માટે પણ મુક્ત હોય છે. પણ મધુરતા લેવા માટે મધુ પર જો બેસે માખી તો એના પગ ચીપકી જાય મધમાં, પછી ઉડી ન શકે, એમાં ને એમાં મરે. એમ સંસારના વિષયોને ભોગવતા ભોગવતા માણસ એમાં ને એમાં મરે, એ વાસનાને લઈને મરે. એટલે પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, સંસારના ચક્કરમાંથી છૂટતો નથી. મનમાં વૈરાગ્ય હોય, હૃદયમાં પ્રેમ હોય અને બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ હોય. એમ જ્ઞાન, વૈરાગ્ય અને હૃદયમાં પ્રેમ એટલે ભક્તિ. આ ત્રણેય હોવા જોઈએ. ત્રણેયનું મહત્વ છે.